રૂપિયા કિલો રીંગણા ગયા મિત્રો. જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપી દો 66 એટલે 66 રૂપિયા ઉભા રહેજો ભાઈ. 66 હરીભાઈ તમે 66 67 હવે આવ્યા તો હું કરું 70 આપી દો 70 રૂપિયા ખાલી 70 રૂપિયા આપી દો. 74 રૂપિયા કિલો રીંગણા ગયા મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. તો આપણે શરૂઆત આપણે મેથીની ભાજીથી કરીશું. શર્ટ મેથીની ભાજીને શું છે? 100 રૂપિયા જોડી છે બરોબર. પછી છે ગાજર, એના ભાવ પૂછીએ આપણે. શર્ટ ગાજરનો ભાવ 14-15 રૂપિયા કિલો ગાજરનો ભાવ છે મિત્રો. પછી દેશી ટમેટા છે. શર્ટ ટમેટાનો ભાવ વાલોર છે. વાલોરનો ભાવ છે વાલોર 20 રૂપિયા. 20 રૂપિયા કિલો છે મિત્રો વાલોર. પછી તુવેર છે અહીંયા. તુવેરનો ભાવ તુરના 25 રૂપિયા કિલો છે. પછી અહીંયા હરગવો છે, એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ હરગવાનો ભાવ 50 રૂપિયા. હરગવાના 50 રૂપિયા છે. પછી કોથમરી છે, મૂળા છે. કોથમરીનો ભાવ કોથમરી આપણે સીસી એમાં છે 14 તારીખ સુધી હામી જાળા છે ને ત્યાં સુધી 10 રૂપિયા કિલો દેવા છે. પછી મૂળા 7-8 રૂપિયા. મૂળા 7-8 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 48, હાલો રમેશભાઈ હાલો. બોલો તો થાય મને આમાં કઈ ખબર નહીં. આવડા બે છે તમે બોલાતા એ ગાયને બે લેવી એમ. 67 એક ને બે ના 68 મિત્રો 70 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે બોચરાજી ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે કરશું ભીંડીથી. શેઠ ભીંડાનો ભાવ 35 થી 40 કિલો છે ભીંડાનો ભાવ. પછી લીલી ડુંગળીનો ભાવ 10 થી 12 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ છે મિત્રો. પછી છે દૂધી અહીંયા. તો શેઠ દૂધીનો ભાવ શું છે? 10 થી 12 રૂપિયા કિલો દૂધીનો ભાવ છે. જે તુરિયા છે તો શેઠ તુરિયાનો ભાવ 50-55 રૂપિયા તુરિયાનો ભાવ છે મિત્રો. પછી છે અહીંયા ગવાર. તો ગવારનો ભાવ પૂછીએ આપણે. શેઠ ગવારનો ભાવ 70-80 રૂપિયા કિલો છે. પછી અહીંયા લાલ મરચા છે મિત્રો, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ લાલ મરચાનો ભાવ 60 થી 65 રૂપિયા લાલ મરચાનો ભાવ છે. પછી ઓળાના રીંગણા છે 15 થી 20 રૂપિયા ઓળાના રીંગણાનો ભાવ છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 58 ઓલીબા 58 બાબાઈ 58 રૂપિયા 60 મિત્રો 60 રૂપિયા કિલો રીંગણા ગયા છે. ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. તો શરૂઆત આપણે કરશું ચોળીથી. ચોળી છે સારી ક્વોલિટીની. શેઠ ચોળીનો ભાવ 35-40 રૂપિયા. 35 થી 40 રૂપિયા કિલો છે મિત્રો. પછી કારેલાનો ભાવ કારેલામાં 30 થી 40 રૂપિયા. કારેલા 30 થી 40 રૂપિયા કિલો છે. પછી દેશી ટમેટાનો ભાવ છે દેશી ટમેટા 20 થી 30 રૂપિયાનો ભાવ. 20 થી 30 રૂપિયા ટમેટાનો ભાવ છે મિત્રો. પછી અહીંયા ગાજર છે તો ગાજરનો ભાવ છે 10 થી 15 રૂપિયા. 10 થી 15 રૂપિયા કિલો ગાજરનો ભાવ છે મિત્રો. પછી ચપટી છે એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચપટી 20 થી 25 રૂપિયા. 20 થી 25 રૂપિયા કિલો ચપટીનો ભાવ છે મિત્રો. પછી સરગવો છે અહીંયા. તો શેઠ સરગવાનો ભાવ શું છે? સરગવામાં 100 રૂપિયાથી 110 રૂપિયા. 100 થી 110
કારેલીઓ ફરગવો છે મિત્રો 100 થી 110 રૂપિયા. પછી આપણે લસણ લસણમાં 40-50 રૂપિયા. 40 થી 50 રૂપિયા લસણનો ભાવ છે. પછી હળદરનો ભાવ હળદરમાં 30-35 રૂપિયા. 30 થી 35 રૂપિયા કિલો હળદરનો ભાવ છે. પછી આ ચોળીસ એનો ભાવ છે. ચોળીમાં 20-25 રૂપિયા. તો મિત્રો આ 40માં 20 થી 25 રૂપિયાનો ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 36 રૂપિયા બોલ ભાઈ. હાલ ભાઈ 36, 37, 38, 39, 40 રૂપિયા બોલ ભાઈ જાદવ. રૂપિયા રાખો ભાઈ 41, 43, 43 કરો 43, 44, 45 45, 46, 48 રૂપિયા બોલો ભાઈ જાદવ. હાલ ભાઈ 48 રૂપિયા રીંગણાના. 48 રૂપિયા બોલ ભાઈ જાદવ. 49, 50 પૂરા. હાલ ભાઈ જાદવ. હાલો ભાઈ 50 રૂપિયા રીંગણાના જાદવ. લઈ લે ભાઈ. મિત્રો 50 રૂપિયા કિલો રીંગણા ગયા છે. મને ખબર મિત્રો આપણે આવી ગયા છે ગુરુકૃપા ટ્રેડિંગ માં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે કરીશું પાલકની ભાજી. પાલકની ભાજીનો ભાવ રૂપિયો જોડી છે મિત્રો. પછી વાલોરનો ભાવ 15 વાલોર 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી લીંબુના ભાવ 15 રૂપિયા છે. પછી કોથમરી છે એનો શું ભાવ છે? 10 રૂપિયા કિલો છે. પછી મેથીની ભાજી મેથીમાં રૂપિયો જોડી છે મિત્રો. પછી આપણે તુવેરમાં 25 થી 30 રૂપિયા. પછી આ હુક્કલ ડુંગળી છે એમાં 8 રૂપિયા કિલો છે બરોબર. પછી ફાફડા વાલોરનો શું ભાવ છે? 10 થી 15 રૂપિયા કિલો ફાફડા વાલોરનો ભાવ છે મિત્રો. દેશી ટમેટા છે તો એનો ભાવ 30 થી 35 રૂપિયા કિલો છે મિત્રો. પછી ગાજર છે સારી ક્વોલિટીના. તો ગાજરનો શું ભાવ છે? 18 થી 20 રૂપિયા કિલો ગાજરનો ભાવ છે મિત્રો. પછી જે ફુલાવર છે ફુલાવરનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો છે. પછી બોલર મરચા 30 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 40 ભાઈ બરા 41 રૂપિયા 41 જાય 41 બાંધો ભાઈ. મિત્રો 41 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો શરૂઆત આપણે વટાણાથી કરીએ. ચાલો છેટ વટાણાનો ભાવ 30 કિલો વટાણા બરોબર. પછી શિમલા મરચા છે તો એનો ભાવ શિમલા મરચાના 50 રૂપિયા કિલો છે મિત્રો. પછી કાકડી છે બીટ છે. છેટ કાકડીનો ભાવ 30 રૂપિયા. બીટનો ભાવ બીટ 20 રૂપિયા કિલો છે. પછી લણના ભાવ લણનો 100 રૂપિયા. પછી મિત્રો શેડિયા મરચા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેડિયા મરચાનો ભાવ 50-60 રૂપિયાનો ભાવ છે મિત્રો શેડિયા મરચાનો. પછી ટિંડોરા છે લીંબુ છે. ટિંડોરાનો શું ભાવ છે? 30. પછી લીંબુના 30 રૂપિયા છે બરોબર. કોથમરી છે આદુ મરચાનો ભાવ પૂછી લઈએ આપણે. કોથમરીનો ભાવ 10 રૂપિયા. પછી આદુ 60 રૂપિયા. ભોલર મરચા એના 30 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછી લઈએ. 57 રૂપિયા લઈ જાઓ મિત્રો 57 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છે ડીકેમાં અને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે લાલ મરચાથી કરીએ. શેઠ લાલ મરચાનો ભાવ પછી શિમલા મરચા છે કલરી 10 રૂપિયા. પછી આ મોગરીનો ભાવ 70 રૂપિયા. પછી ચણા પોપટાનો ભાવ 60 રૂપિયા. પછી હળદરનો ભાવ હળદર 40 રૂપિયા કિલો છે. પછી વટાણા છે એનો ભાવ 25 રૂપિયા. પછી સક્કરિયાનો ભાવ 60 રૂપિયા કિલો. પછી ગાજર 20 રૂપિયા કિલો. આદુ છે આદુ 60 રૂપિયા 70 રૂપિયાનો ભાવ છે. પછી ટમેટાનો ભાવ ટમેટા 35 રૂપિયા. પછી બોલ અને શેડિયા મરચા 30 રૂપિયા. બોલ અને શેડિયા 60 રૂપિયા. પછી આ શિમલા મરચા 40 રૂપિયા કિલો છે બરોબર. પછી તીખી મરચી છે એનો ભાવ 70 રૂપિયા છે. પછી સુરણ ને રતાળું છે એનો સુરણ 60 ને રતાળું 100 રૂપિયા છે. અને બીટ છે
બીટ 20 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. હાલો ભાઈ 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ હાલો 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ ખાલી 40 રૂપિયા ભાઈ ખાલી 40 રૂપિયા ભાઈ ખાલી 40 રૂપિયા ભાઈ 41 રૂપિયા ભાઈ 43 44 44 હે ઉપર રહી જાઓ 44 ના પડી તો ઉપર રહી જાઓ 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ એ 44 રૂપિયા ભાઈ રીના 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ 44 રૂપિયા ભાઈ નવદો 44 45 રૂપિયા 45 રૂપિયા ભાઈ 46 રૂપિયા ભાઈ 46 રૂપિયા આહો 46 રૂપિયા નવદુભાઈ 46 કોને છે એ ભાઈના જ છે તમારા નથી નાનાવાળા લાગો હા 46 અરે યાર સારું છે જગ્યા મોટી છે 46 રૂપિયા જાવ દો ઉત્તમભાઈ મિત્રો 46 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું. લોકલ બટેટા છે તો ચાલો ભાવ પૂછીએ આપણે. છે લોકલ બટેટા 33 રૂપિયા કિલો. ધોયેલા બટેટા 15 રૂપિયા કિલો છે. આગ્રા બટેટા 13 રૂપિયા કિલો છે. 12 રૂપિયા કિલો ડુંગળી છે મિત્રો. સુપર માલ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. હા કોની હવે ગાવા જો ની ભાઈ હવે હિત ને 49 રૂપિયા કિલો રીંગણા ગયા મિત્રો. 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ જોઈ લીજો 38 રૂપિયા ભાઈ 39 40 રૂપિયા 40 રૂપિયા ભાઈ સારું જોઈ 40 રૂપિયા 41 ભાઈ 41 રૂપિયા 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 દાદાભાઈ મિત્રો 41 રૂપિયા કિલો રીંગણા ગયા છે.